નમસ્કાર દર્શક મિત્રો, હું છું એસ્ટ્રોલોજર ડોક્ટર દિલીપભાઈ દવે. મારી ચેનલ ઉપર આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ વૃષભ રાશિના જાતકો માટે શનિનું મીન રાશિમાં ભ્રમણ કેવું ફળ આપશે. તારીખ 29 માર્ચ 25 થી લઈને 23 ફેબ્રુઆરી 28 સુધી શનિ આશરે 30 મહિના જેવો સમય એ મીન રાશિમાં ભ્રમણ કરવાનો છે. મીન રાશિ ગુરુની રાશિ છે. ગુરુ શનિનો પરમ મિત્ર છે. મિત્રના ઘરમાં શનિ પસાર થવાનો છે. વૃષભ રાશિ જેમના અક્ષરો બ વ ઉ છે તેવા લોકો માટે શનિ કેવું ફળ આપશે અને શું ઉપાય કરવાથી શનિની પીડામાંથી મુક્ત થઈ શકાય એની વિશે આપણે વાત કરવાના છીએ. શનિ ન્યાયનો દેવતા છે. શનિ વિશે વધારે વાત કરીએ પહેલા તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તમારા તમામ મિત્રોને તમારા અન્ય વોટ્સએપ ગ્રુપમાં આ લિંકને મોકલજો, જેથી કરીને તમામ લોકોને આનો લાભ મળી શકે. દર્શક મિત્રો, વાત કરીએ છીએ શનિ માટે. શનિ ન્યાયનો દેવતા છે, કર્મનો ફળદાતા છે. સરકારી નોકરી ઉપર, પ્રાઇવેટ નોકરી ઉપર શનિનું આધિપત્ય છે. કાળી વસ્તુ ઉપર શનિનો માલિકી ભાવ છે. ખનિજ વસ્તુઓ ઉપર શનિની માલિકી છે. જેમ કે કોલસો, પેટ્રોલિયમ પેદાશો, જમીનમાંથી નીકળતી વસ્તુઓ પર શનિનો આધિપત્ય છે, એનો માલિકી ભાવ છે. આવા લોકો જે કામ સાથે જોડાયેલા છે તેવા લોકોને આ શનિનું મીન રાશિનું ભ્રમણ ઉત્તમ ફળ આપવાનું છે. શનિ તમારા માટે એટલે કે વૃષભ રાશિના જાતકો માટે ભાગ્યસ્થાન અને 10મા કર્મસ્થાનનો સ્વામી બની અને એ પસાર થવાનો છે. 11મા સ્થાને પસાર થશે. લાભસ્થાનમાં પસાર થવાનો છે તમારા માટે શનિ. તમારા ભાગ્યસ્થાન 9મું સ્થાન ભાગ્યનું છે, ધર્મનું છે, વિદેશ યાત્રાનું છે. આ સ્થાનનો સ્વામી બનશે. ઉપરાંત કેન્દ્ર સ્થાનનો સ્વામી બનશે અને એ લાભ સ્થાને પસાર થશે. તમને ઘણો બધો ફાયદો કરાવી શકે છે, ઘણો બધો લાભ તમને આ શનિદેવ કરાવી શકે છે. આગળ જોઈએ શનિના લાભ અને ગેરલાભના કેવા કેવા ફળ તમને મળશે એની વિશે આપણે વાત કરીશું. શનિ 11મા સ્થાને પસાર થશે એટલે એની ત્રીજી દ્રષ્ટિ એ દેહ સ્થાને પડશે. દેહના સ્થાનને શનિ જોશે બરાબર પૂર્ણ દ્રષ્ટિથી. ઉપરાંત શનિ 5મા સ્થાનને જોશે અને 8મા મૃત્યુ સ્થાનને પણ શનિ જોશે. એટલે શનિના મિશ્ર પરિણામો તમને મળી શકે. એ શું મળશે એની વિશે વાત કરીશું. આ સમયગાળો તમને અણધાર્યા ખર્ચ આપી શકે છે. તમે ધાર્યા ન હોય એવા ખર્ચાઓ તમારે કરવા પડે એવી ઘટના બને. પરંતુ એની સાથે તમે નવી આવક પણ ચાલુ કરી શકશો. ધંધામાં તમને નવી તક પણ મળી શકે છે. અણધાર્યા ખર્ચને પહોંચી વળવા માટે તમે પહોંચી શકો એ માટે શનિદેવ તમને નવી આવક પણ આપવાના છે. નવા ધંધાને, નવી તકને તમારે બરાબર ઓળખવી પડશે. એનું યોગ્ય મૂલ્યાંકન કરી અને એમાં આગળ વધશો. ચોક્કસ તમે સફળ થઈ શકશો અને સારા ફાયદાઓ મેળવી શકશો. તમે જોબ કરતા કરતા પણ નવું કોઈ કામ કરી શકો. જો તમે નોકરીમાં છો તો તમે સાથોસાથ કોઈ નવી યોજના કરીને, નવા કામની શરૂઆત કરીને તમારી આવક મેળવી શકો એવી પણ શક્યતાઓ આપના માટે દેખાઈ રહી છે. તમે નવી આવક ચાલુ કરી શકશો. નવા કામથી તમને ધન લાભ મળશે. ઉપરાંત તમે ભાગીદારીમાં જો કામ કરો છો તો તકરાર થઈ શકે છે. ભાગીદારીમાં સાથે જોડાયેલા લોકો સાથે મનભેદો થઈ શકે છે, વિચારભેદ થઈ શકે છે. તમારે તમારું મન મોટું રાખવું પડશે. સમજી વિચારીને નિર્ણયો કરવા પડશે. ભાગીદારીમાં સાથે જોડાયેલા લોકો સાથે તમારે સમજીને વ્યવહાર કરવો પડશે. તમે ચોક્કસ નવો વિકાસ કરી શકશો. નવી તક તમને મળશે, પરંતુ તમારે સજાગ અને સાવચેત રહેવું પડશે. વાત કરીએ તો જે લોકો નવી નોકરી મેળવવા ઈચ્છા ધરાવે છે તેવા દર્શક મિત્રો માટે આ સમયમાં નોકરી મળી શકે છે. નોકરીની દિશાઓ ખુલી શકે છે. જે લોકોને બદલીની ઈચ્છા છે, બઢતીની ઈચ્છા છે તેવા દર્શક મિત્રો માટે પણ આ સમય ઘણો અનુકૂળ રહેવાનો છે અને તમને ફાયદો કરાવવાનો છે. આ શનિદેવ તમારા દેહ સ્થાનને જોવે છે. એના કારણે તમને મિથ્યા અભિમાન આવી શકે છે. અહંકારને વશ થઈને તમે કોઈ ખોટા ડિસિઝન ઉપર જઈ શકો છો. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારા વિચારોમાં અહંકાર ન આવે, તમારા મનની અંદર કોઈ ખોટી વાત પેસી ન જાય એ માટે તમારે સાવધાન રહેવું પડશે. તમારા બોલવાના કારણે, તમારા ડિસિઝનના કારણે કોઈ નુકસાની ન થાય એનું તમારે ધ્યાન રાખવું પડશે. જે લોકો પ્રેમ લગ્ન કરવા ઈચ્છા ધરાવે છે તેવા લોકો માટે
આ સમય ઘણો સાનુકૂળ રહેવાનો છે. પ્રેમ લગ્ન થઈ શકે છે. જમીન, જાયદાદ, ગોલ્ડ વગેરે રોકાણ તમને મોટો ફાયદો કરાવશે. તમે રોકાણ કરવાની ઈચ્છા ધરાવો છો તો તમારે જમીનમાં, મિલકતમાં, ગોલ્ડમાં રોકાણ કરવું જોઈએ. એ તમને મોટો ફાયદો કરાવશે. કારણ કે તમારો રાશિનો જે સ્વામી શુક્ર છે એ શનિનો પરમ મિત્ર છે. આ શનિનું જે ભ્રમણ છે એ તમને મોટો ફાયદો કરાવી શકે છે. યાત્રાથી પણ લાભ થશે. પ્રવાસમાં તમને ફાયદાઓ થઈ શકે. વિદેશ જવાની ઈચ્છા વિદ્યાર્થીઓને હોય તો વિદ્યાર્થીઓ માટે પણ એ થઈ શકે છે. નવા પ્રવાસ થઈ શકે છે. વિદેશમાં જઈ શકાય છે. તમારે 8મા સ્થાને શનિની દ્રષ્ટિ આરોગ્ય સાચવવું પડશે. વાહન અકસ્માતનો ભય ઉભો થાય છે. તમારે વાહન ધીમે ચલાવવું પડશે. લીવર કે કિડનીની તકલીફ થઈ શકે છે. ઉપરાંત તમને ફેફસાની તકલીફ થઈ શકે છે. તમારા હેરફોલ થઈ શકે છે. વાળ ખરવાની સમસ્યાઓ બહેનોને ખાસ આવી શકે છે. તમારે ધ્યાન રાખવું પડશે. માનસિક બેચેની પણ શનિ તમને આપી શકે છે. નોકરી જે લોકોને નથી તેવા દર્શક મિત્રો માટે હવે આ શનિદેવ નોકરી આપીને જવાના છે. તમને સરકારી નોકરી પણ મળી શકે છે. તમારે વધારાની થોડીક મહેનત કરવી પડશે, પરંતુ તમને યોગ્ય એનું પરિણામ પણ મળશે. ઉપાયમાં વાત કરીએ તો તમારે સરસવના તેલનો દીવો કરીને દશરથ કૃત શનિ સ્તોત્ર છે એનો પાઠ કરવાનો છે. આ દર શનિવારે તમારે કરવાનો છે. સરસવના તેલને શનિદેવ ઉપર અભિષેક કરવાનો છે. તમારા ગામમાં શનિદેવનું મંદિર હોય અથવા હનુમાનજીનું મંદિર હોય તો એના પર તમારે તેલ ચડાવવાનું છે. કાળા તલનું દાન કરવાનું છે. કાળી અડદનું દાન કરવાનું છે. કાળી વસ્તુનું દાન કરવાનું છે. કાળા ઘોડાના નાળની જે વીંટી હોય છે એ મધ્યમાં આંગળીમાં તમે પહેરશો. એનાથી પણ તમને ઘણો બધો લાભ થશે. કીડિયારું પૂરવાથી તમને આર્થિક લાભ થશે. ગરીબોને મદદ કરશો, ગરીબોને તેલનું દાન કરશો, એનાથી પણ તમને મોટો ફાયદો થશે. દર્શક મિત્રો, આશા છે આજનો વિડીયો આપને અવશ્ય પસંદ આવ્યો હશે. આપના માટે મારા અનુભવના આધારે જે મને લાગ્યું મેં આપને જણાવ્યું છે. વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશું. રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, નમસ્કાર.